તે વૈષ્ણવ પરદેશ ગયો. તેણે તેની સ્ત્રીને કહ્યું કે જે રીતે આપણે એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવાવીએ છીએ તે રીતે હું અહીંયા ન હોઉં ત્યારે પણ તું મહાપ્રસાદ લેવડાવજે અને ગિનતી પણ રાખજે. વૈષ્ણવ પરદેશ ગયો. સ્ત્રી તે રીતે નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવાવે અને નિત્ય 1 પૈસા ધરી રાખે. એમ કરતાં કરતાં વરસ થઈ ગયું. તે પાછો આવ્યો. સ્ત્રીને પૂછ્યું તે કેટલા વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવ્યો. તેણે કહ્યું કે આ પૈસાને ગણી લ્યો. પતિએ પૈસાને ગણ્યા તો 360 પૈસા થયા અને તેમાં 5 રત્ન નીકળ્યા. પુરુષે કહ્યું આ શું? રત્ન કેવી રીતે? સ્ત્રીએ કહ્યું મેં તો પૈસા જ રાખ્યા હતા. ત્યાર પછી બધું લઈ શ્રી ગુસાઈજી પાસે ગયા. શ્રી ગુસાઈજીને વિનંતી